કોર્પોરેશનોની કમિટી અંગે સૌથી મોટા સમાચાર ટીવી13 ગુજરાતી પર। હવે એક જ સપ્તાહમાં દરેક કોર્પોરેશનમાં કમિટીઓની રચના કરવામાં આવશે। 6 મહાનગરમાં પેટા કમિટીમાં પણ થશે નિમણૂક, જ્યારે અન્ય 9 મહાનગરપાલિકામાં પણ કમિટીઓની રચના કરવામાં આવશે। તો પેટા કમિટી માટે 20 થી 25 દિવસથી કોર્પોરેશનમાં જોવાઈ રહી છે રાહ। આ વખતે મનપાની પેટા કમિટીની રચનામાં થઈ રહ્યો છે વિલંબ, ત્યારે હવે બહુ જલ્દી દરેક કોર્પોરેશનમાં નિમાઈ જશે પેટા કમિટી। દરેક શહેરમાં અનેક કોર્પોરેટરને પેટા કમિટીમાં સ્થાન પણ મળશે। ત્યારે કોર્પોરેશનની કમિટીઓ અંગે સૌથી મોટા સમાચાર। 20 થી 25 દિવસનો લાંબો રાહ જોયા બાદ હવે પેટા કમિટીઓની રચના પણ કોર્પોરેશનોમાં થઈ જશે। ખાસ કરીને જે મોટી મહાનગરપાલિકાઓ હોય છે કે જ્યાં 14 થી 16 જેટલી પેટા કમિટીઓ હોય છે, જ્યારે નાની જે મહાનગરપાલિકાઓ હોય છે કે જ્યાં 9, 10 અથવા 11 જેટલી કમિટીઓ પેટા કમિટીઓ હોઈ શકે છે, ત્યારે આ તમામ પેટા કમિટીઓ કે જેના માટે રાહ જોવાઈ રહી હતી, રચના ક્યારે થશે, 20 થી 25 દિવસનો વિલંબ અત્યાર સુધી થઈ ગયો છે, પરંતુ હવે એ ખૂબ જ જલ્દી નવી પેટા કમિટીઓની પણ રચના કરી દેવામાં આવશે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનટકટ। સોનલ, ટૂંક જ સમયમાં હવે નવી પેટા કમિટીઓની પણ રચના મહાનગરપાલિકાઓમાં થઈ જશે, શું છે વધુ વિગતો? જી જય, સૌથી મહત્વના સમાચાર અને આ એક્સક્લુઝિવ સમાચાર ટીવી13 પાસે આવ્યા છે। મહત્વનું છે કે તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને 15 મહાનગરપાલિકાઓ, જેમાંથી 6 મહાનગરપાલિકાઓ જૂની અને 9 મહાનગરપાલિકાઓ જે નવરચિત છે કે જ્યાં પ્રથમ વખત જ ચૂંટણી આયોજિત થઈ હતી, આ તમામ જે મહાનગરપાલિકાઓ છે તેમાં જે પેટા સમિતિઓ છે તેની રચના જે છે તે છેલ્લા 20 દિવસ કરતાં વધુ સમયથી બાકી હતી, તેની રાહ પણ જોવાઈ રહી છે। વિલંબ પણ થઈ ચૂક્યો છે, પણ મહત્વનું છે કે હવે આ સપ્તાહની અંદર એક જ સપ્તાહની અંદર આ તમામ જે સમિતિઓ છે તેમાં નિમણૂક કરી દેવામાં આવશે। આ એક્સક્લુઝિવ સમાચાર ટીવી13 પાસે આવ્યા છે અને તે અંતર્ગત તમામ જે 15 મહાનગરપાલિકાઓ છે, જેમાં 6 મહાનગરપાલિકાઓ જૂની અને 9 ખાસ કરીને જે નવરચિત 9 મહાનગરપાલિકાઓ છે કે જેમાં પ્રથમ વખત જ ચૂંટણી થઈ છે, તેમાં એક અનેરો ઉત્સાહ ત્યાંના કોર્પોરેટરોમાં જોવાઈ રહ્યો છે કામગીરી કરવાના સંદર્ભમાં, અને ખાસ કરીને હવે જ્યારે તેમને પેટા સમિતિઓની જવાબદારી મળવા જઈ રહી છે, મહત્વનું છે કે જ્યારે પેટા સમિતિઓની રચના થશે ત્યારે તેમાં જે કોર્પોરેટરો છે તેમને પણ સ્થાન મળવાનું છે અને અલગ અલગ જવાબદારીઓ તેમને મળવાની છે। મહત્વનું છે કે જે જૂની મહાનગરપાલિકાઓ 6 મહાનગરપાલિકાઓ છે તેમાં અગાઉ જે વિવિધ સમિતિઓમાં હોદ્દા પર રહી ચૂક્યા છે અને આ વખતે પણ જેઓ ઇલેક્શન લડી ચૂક્યા છે તેવા કોર્પોરેટરોને, એટલે કે સિનિયર જે કોર્પોરેટર્સ છે તેમને પણ સ્થાન મળી શકે છે અને સાથે સાથે નવા અને યુવા ચહેરા જે છે તેમને પણ સ્થાન આપવામાં આવી શકે છે। મહત્વનું છે કે છેલ્લા 20 દિવસ કરતાં વધુ સમયથી જે આ નિમણૂકોની રાહ છે તે જોવાઈ રહી છે અને તેનો હવે અંત આવવા જઈ રહ્યો છે। એક સપ્તાહની અંદર તમામ જે મહાનગરપાલિકાઓ છે, 15 મહાનગરપાલિકાઓ જેની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થઈ અને તેના મેયર, ડેપ્યુટી મેયર સહિતના જે નામો છે તે ઘોષિત થઈ ચૂક્યા, પણ પેટા સમિતિઓ જે છે તે હજુ સુધી બાકી રહી છે। તે પેટા સમિતિઓની નિમણૂકો જે છે તે એક સપ્તાહની અંદર જ કરી દેવામાં આવશે અને તમામ કોર્પોરેટરોને જે ખાસ કરીને તેમની કામગીરી અને જ્ઞાતિના સમીકરણો અને આ ઉપરાંત યુવા અને તરવરિયા જે કોર્પોરેટરો છે તેમને આ સમિતિઓમાં સ્થાન મળી શકે છે અને તેમની જે ઇંતજારી છે તે એક સપ્તાહની અંદર પૂર્ણ થાય તેવું હાલ તબક્કે લાગી રહ્યું છે। બિલકુલ આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો આ હતા અમારા એસોસિએટ એડિટર સોનલ અનટકટ કે જેમણે જણાવ્યું એ રીતે જે તમામ કમિટીઓની રચના હવે ટૂંક જ સમયમાં કરી દેવામાં આવશે અને તમામ જે પેટા કમિટી કે જેની રાહ જોવાઈ રહી હતી, પેટા કમિટીઓની રચના ક્યારે થશે, હવે 20-25 દિવસની જો વિલંબ હતો એ હવે પૂરો થવાની તૈયારીમાં છે, જેની સાથે જ જે યુવા કોર્પોરેટરો છે તેઓને સ્થાન મળી શકે છે।